નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ એક મહત્વના સમાચારથી. સાબરકાંઠામાં ચાંદીપુરા શંકાસ્પદ કેસમાં બાળકનું મોત નીપજ્યું છે. ખૂબ જ મોટી ઘટના સામે આવી રહી છે. જણાવી દઈએ, સાબરકાંઠામાં ચાંદીપુરા શંકાસ્પદ કેસમાં એક બાળકનું મોત નીપજ્યું. રાજસ્થાનથી સારવાર માટે લવાયેલા બાળકનું નિધન થયું છે. હિંમતનગર સિવિલમાં 5 શંકાસ્પદ કેસ નોંધાયા. 2 રિપોર્ટ નેગેટિવ, 2ના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. બાળકના મોત બાદ આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે. ચાંદીપુરા વાયરસ મુદ્દે તપાસ તેજ કરવામાં આવી રહી છે. મહત્વના સમાચાર જણાવી દઈએ, સાબરકાંઠામાં ચાંદીપુરા શંકાસ્પદ કેસમાં એક બાળકનું મોત નીપજ્યું છે. આરોગ્ય વિભાગ ખૂબ જ સતર્ક છે. રાજસ્થાનથી સારવાર માટે લવાયેલા બાળકનું નિધન થયું છે. હિંમતનગર સિવિલમાં 5 શંકાસ્પદ કેસ નોંધાયા. 2 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને 2 રિપોર્ટની હજુ સુધી રાહ જોવાઈ રહી છે. બાળકના મોત બાદ આરોગ્ય વિભાગ એલર્ટ. ચાંદીપુરા વાયરસ મુદ્દે તપાસ તેજ કરવામાં આવી. મહત્વના સમાચાર જણાવી દે, સાબરકાંઠામાં ચાંદીપુરા શંકાસ્પદ કેસમાં એક બાળકનું મોત નીપજ્યું. પરિવારમાં આપ તૂટી પડ્યું છે. ત્યારે રાજસ્થાનથી સારવાર માટે લવાયેલા બાળકનું નિધન થયું છે. પરિવારમાં શોકની લાગણી છે, પરંતુ આ ઘટના ખૂબ જ જણાવી દઈએ, હિંમતનગર સિવિલમાં 5 શંકાસ્પદ કેસ નોંધાયા. 2 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. 2 રિપોર્ટની હજુ રાહ જોવાઈ રહી છે. બાળકના મોત બાદ આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં છે. આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે સાબરકાંઠાથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ભરત પટેલ. શ્રી ભરત, બાળકનું મોત નીપજ્યું છે અને જે ચાંદીપુરાની શંકા છે તે કેમ વ્યક્ત કરવામાં આવી રહી છે, વધુ વિગતવાર માહિતી આપજો. 6 વર્ષનું બાળક જે સારવાર માટે લાવવામાં આવ્યું હતું, જે કહી શકાય કે 4 દિવસ પહેલા જે સારવાર હેઠળ જે બાળક હતું તે બાળકનું આજરોજ નિધન થયું છે. કહી શકાય કે જે બાળક જે સારવારમાં હતું તે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો જે રોગ હોય તેવું લાગી રહ્યું હતું. તેને લઈને પણ અન્ય જે 2 બાળકો હતા તેમના પણ જે સેમ્પલ હતા તે સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા અને તેના પણ રિપોર્ટો કરાવવા મોકલવામાં આવ્યા હતા. જે રિપોર્ટ આવ્યા બાદ પણ ખબર પડશે કે એ બંને બાળકોને પણ વાયરસની અસર છે કે નહીં. તેને લઈને હાલ તો તંત્ર સજ્જ બન્યું છે. કહી શકાય કે જે હિંમતનગર સિવિલ હોસ્પિટલ છે આધુનિક હોસ્પિટલ ગણાય છે. જે રાજસ્થાનથી જે પેશન્ટો આવતા હોય છે તેને સારવાર માટે જે કહી શકાય કે આ હોસ્પિટલમાં તમામ સારવાર હોસ્પિટલમાં મળતી હોય છે, પરંતુ કહી શકાય કમનસીબે જે બાળક હતું 6 વર્ષનું, એ 6 વર્ષના બાળકનું કહી શકાય કે મોત થયું છે. અને શંકાસ્પદ જે ચાંદીપુરા વાયરસ છે તેને લઈને મોત થયું હોય તેવું અત્યારે હાલ તો તબીબો જણાવી રહ્યા છે. જી શ્રી ભરત, આરોગ્ય વિભાગે લોકોને શું સારવાર માટે અને શું સાવચેતી રાખવાની અપીલ કરી છે? તે હાલ તો કહી શકાય કે જે બાળકો છે બાળકોમાં ચાંદીપુરા વાયરસ વધુ જોવા મળતો હોય છે. તેને લઈને તબીબો દ્વારા જે સારવાર આપવામાં અદ્યતન હોસ્પિટલમાં સારવાર ઊભી કરવામાં આવી છે. બીજી તરફ કહી શકાય કે જે શિક્ષકો વાલીઓ હોય તેમને પણ જે બાળકોને જે લક્ષણો કોઈ લાગતા હોય, તાવ, શરદી, ઉધરસ કે ઝાડા ઉલટી જેવા જે લક્ષણો લાગતા હોય તો તાત્કાલિક તેને સારવાર આપવી જોઈએ અને નજીકના હોસ્પિટલ છે તેની જે લેબોરેટરી હોય લેબોરેટરી કરાવવી જોઈએ અને તેની જે સારવાર થતી હોય સારવાર તાત્કાલિક અપાવવી જોઈએ. જી ભરત, ધન્યવાદ માહિતી બદલ. સમાચાર